કેજરીવાલજીને નજીક રાજુ કરપડા ગયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી। રાજુ કરપડા જેલમાં ગયા પછી મેં અગાઉ પણ કહ્યું છે, વારંવાર એ વાત રિપીટ કરવા નથી માંગતો, અમુક જે ડિટેલ જે હતી એ ક્યાંક ને ક્યાંક મારી જ પાર્ટીના હોવા છતાં મેં વિશ્વાસ મૂકીને અમુક કામની વહેંચણી જે કરેલી હતી કે અંદર ગયા પછી આટલું કામ કરવું, તો એમાં ક્યાંક ને ક્યાંક અંદર ગયા પછી વધારે સમય ફસાઈ રહે, આ એક ષડયંત્ર પણ તૈયાર થયેલું। અમુક નેતાઓ એમાં ખુશ ના હોવા છતાં પણ એ નેતાઓનું ઉપજેલું નહીં, અને આજની સ્થિતિ એ ગુજરાતની અંદર હું તમે બધા જાણીએ છીએ। પરંતુ હું એકના એક વાત રિપીટ કરીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જ માત્ર ટાર્ગેટ હોય આવું લાગે। મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી। આજ દિવસ સુધી હું કેજરીવાલજી માટે એક ખરાબ શબ્દ બોલ્યો નથી। આજ દિવસ સુધી અહીંયા રહેલા પ્રભારીઓ વિશે, ઈશુદાનભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો નથી। ક્યાંક ને ક્યાંક જે માણસ ખરાબ કરી રહ્યા છે, જે માણસ ખરેખર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે મીડિયાની સામે આવી મીઠી મીઠી વાતો કરી ગુજરાતના ખેડૂતોને, મજદૂરોને ગુમરાહ કરી રહ્યા હોય, સ્વાભાવિક છે જેન મારી સાથે ગદ્દારી કરી છે, મેં આટલો સમય કામ કર્યું, સાથે છતાંય ગદ્દારી કરી છે, તો ખેડૂતો અને મજદૂરો તો શું અપેક્ષા રાખી શકે। અને આવનાર સમયમાં તમામ પુરાવાઓ સાથે મુદ્દાઓ આપની સામે મૂકીશું।